ઘોરિયાળી પરિવાર માં મમાય માં મેલડી માં સિકોતર મહારાજભાઈ જેને એ મારો ખેતરપાર જેવો ધરી બેઠો છે ભાઈ જગતમાં કીધું છે માતાજીના મહેમાન બધા ભાઈઓ બધા હોટા ઉપર બેઠા બધા આલીપા વિયાઓ માતાજીના પત્ની માલિકા આલીપા હવે આવતા રહ્યો બધા હવે આવતા રહ્યો મજા આવે ઓટા ઉપર બધા ભાઈઓ બેઠા નંબર ચાલી ભાવ તો આલીપા નીચે આવી ભાઈ હેલો ભાવથી માતાજીનો જય જયકાર કરજો ભાઈ અને 5 મિનિટની આરતી લઈ પછી આપણે ભુવાના દર્શન કરી એટલે ભાવથી
બે હાથ સાથે કરી માતાજીનો જય જયકાર કરજો. બોલો માય મારા નામની મેરડી માતની માતની. એલા ભાઈ 2800 કિલોમીટર આયા કણે ધક્કો ખાધો યાર. અને જે બોલવામાં જે કાંઈ પાપ થાય અમને બે ભાઈને આપી દેજો ભાવથી. માતાજીનો જય જયકાર બે હાથ અંદર કરીને માતાજીના નામ માથે યાર. રામનગરની જગ્યા માથે બધા ભાવથી માતાજીનો જય જયકાર કરો. બોલો માય માના નામ મેલડી માં સિદ્ધર માતની રાજબાઈ માતની ખેતર પર દાદા ગેલ માતની નાતની દેવી. જગદંબા માં તુજો ગણી મારી જપીએ તારા દિહા રાજા અખંડ માં તમારા દીવડા બરે મારી કનકટ તું માયા પોયા માડી તમારે મંદિરે કાંઈ ધબકે ગુગડિયા દૂ પણ નારી તુને ન મનુ કરે માડી નમે છે મોટા મોટા માતાજીની 5 મિનિટની આરતી લઈ ભાવથી બે તાલીનો સહકાર દેજો ભાઈ. કે દીવડા જગમગ જગમગ દીવડા જગમગ જગમગ આરતી
બરો દેવદેલો ઉડાવ્યો રામર સુરજાલા કાપડાની મનમાં મોબા માતાજીના દરબારની માલિકમાં જે કાંઈ રૂપિયા થાય છે એ અમારે માતાજીના લેખે વાપરવાના છે. એટલે ઓલા કીએ ને કોળે કાંકરે કાંકરે પાર બધાય ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે જેનાથી સિંહ બનાવી અમે કાંઈ એક રૂપિયો નથી લઈ જવાના. એટલે બધાય જે કાંઈ તમે દિલ ખોલીને વર્ષો એ બધું માતાજી લેખે એટલે ભાવથી બધાય માતાજીને બે હાથ જોડીને પગે લાગવાની ભાઈ બધાને અમારે ફોરાણીયા પરિવાર બધા પગે લાગવા આવો ભાઈ. તેદી સાસરે તેદી કાપડે માંગી મારી મોમાઈ પણ સૂર્યા દીકરીને ચાર મગરના ફેરા ફરીને પોતાનો બાપ મૂળું કવાત હોય કેવા મને સૂર્યા આજ માયા માંગી લે ધન માંગી લે દોલત માંગી લે અને તેદી સૂર્યા દીકરી હોય કેવા મને બાપો મારે માયા નો જોઈ ધન નો જોઈ પણ મને દાયજો કરવો હોય ને મને ના પડે મને મોમાઈ ગયો મને ના પડે આ મોમાઈ ગયો
મારી મારી બોવા મારા બાપ મલાના પહોળા કદાચ કોઠી કણુકો સાહેબ ખવડાવો બેઠા છે અને લાવો લાવો મારા માલાની કદાચ આ સૈકા માથે બટા મારો બોલીનો માંડવો છે ને અને કદાચ અમારી ગરીબ વસ્તીની મુઠ્ઠી જાહેર થાય અને કદાચ જો મારા સંદર્ભે લેખ નો લખું ને એ કદી મને મોબાઈલે ખાધેલું હરામ છો મોબાઈલે ખાધેલું હરામ છો
તનની જગ્યા માથે કદાચ કોઈ હાડા તંદીના મળા આવે અને કદાચ મારા દયાલિયા તારા સંભળા પગનું કદાચ ઠેબુ મારને જો હાડા તંદીના કદાચ મળા બેઠા નો કરું ને એ તેજી મને મોમાને ખાધેલું વરામ છો મોમાને ખાધેલું વરામ છો મને પાર દે ગામના સીમાડા લઈ મને સેતરતી લઈ મારી મુમા મારી હૈયાની મારી હર માળા માળા મારી ગુમા
મારી જોઈને મારી ભોરણિયા ખાધલા કોળિયા મારી તો બાજ હરામ કરતી નહીં હરામ કરતી નહીં એ મારી મોમાય તો એટલું કે કદાચ દુનિયામાં મારી મોમાય માથે ભરોસો રાખો અને બટાજો દુનિયાની માલિકા સુખીએ વવી એ વાડિયું જ મમ્મી ગાથિયા સોડના જેને લાગી હોય કર્મની કેણિયું સુખીએ વાવી વાડી જેમાં ઉઈગા દુખિયા સોડવા પણ જેને લાગી હોય કર્મની કેણીઓ ભાઈ એમાં કેને દેવા દોષ પણ જેને દુઃખ જોયા છે કારણ ભલામણા દુઃખ વગરની દીવી હાંભળે નહીં કસોટી વિનાનું ધર્મ હાંભળે નહીં દુઃખ વગરની દેવી નો સાંભળે કસોટી વગરનો ધર્મ નથી સાંભળતું કારણ માયાથી ધન દોલત થી દેવી નો મળે પણ જગતમાં ધર્મ હાટું હાટની કાંગાશી કરી નાખ્યું પડે કારણ મળે જગત મેલી હાલી નીકળે પણ તું મારી ગરીબની માયા મેલતી જગત માયા મેલે ભાઈ ઉઠી જાય હગાર ઉઠી જાય પણ કદાચ હું કુડા કંડિયાની નાગણી કદાચ જો મેરડી રૂઠીને ઊભી રહું ને એ તેથી મને મેરડીને ખોટ લાગે ભાઈ મેરડીને ખોટ લાગે ભાઈ
માલિકા કોઈ 52 પારાના સોપડાની માલિકા કોઈ દુબળું પાણીઓ આવે અને કદાચ મને મેરડીને ટપોરો માય અને જો દુબળું પાણી જોઈને હટીને ઊભી રહું ને એક જ મને મેરડીને મારી વસ્તુનું ખાધેલું વરાવશો મારી વસ્તુનું ખાધેલું વરાવશો કોઈ લાગ્યો લાગ માટે કદાચ મને મેલડીને ટપરો માર અને કોઈ તારા સાધુગ્રા હોય કોઈ વિદાગ્રા હોય અને તો તારા સાધુગ્રા વિદાગ્રાને જો કોની માલિકા નો ભંડારું ને એ કરી મને મેલડીને ખોટ લાગે હો મને મેલડીને ખોટ લાગે હો સતીશભાઈ મેલડી કેને કહેવાય? હાડા કરજુકની માલિકા મારી મેલડી કરે હું દુનિયામાં કોઈ નો કરે મારી મેલડી આપે ને હું જગતમાં દુનિયામાં કોઈ પણ જદી જેનો ઓર્ડર લેતા બાપ મરી ગયો જન્મતા જન્મતા જેની બાપ મરી ગયો જેનો કાકા કુટુંબ દુનિયામાં કોઈ ન હોય પણ જેને જેને મારી મેલડીનો ભેટો થઈ ગયો જેને જેને મારી મેલડીનો પાલો પકડી લીધો છે ભલા ભલા મારા ભરણિયા કોણની માલી પર બેઠા કે 6 મહિનાનો દીકરો હોય અને મારી મેલડીનો ભરોસો લઈ અને વિદેશના દુનિયાના છેડે આયલો જાય બેટા કદાચ ઓશિયાર વાહુડું પડે અને મારા પહોળા માથે કોઈ કુડી મીટ માને કરે ડુબર ઝાડીને કોઈ ધોળનો ઘા કરી લે અને મારી મેલડી પાસે આવવું પાડે અને બટા જો હવા વેગરી નાગરી બની જો ડહું નહીં ને એ તો દુનિયામાં મને મેલડીને કોઈ કહી દે ઓ મને મેલડીને કોઈ કહી દે ઓ મારી વેળા વેળાની સાયાવું મારી વેળા વેળાની સાયાવું કારણ ભાઈ મારી રાતની પણ જગતમાં બટા મારી વસ્તી માથે કોઈ દુઃખ પડે કોઈ વેરા પડે એ જગતની માલિકા કદાચ મને મોબાઈલ ને ટપોરો માર
અને કદાચ જો મારી વસ્તીનું આહુણું જો હાથની હથેળી માલિકા નો ઝીલું ને એ જ મને મોમાઈને ખોટ લાગે હો. આવા સમય આ જગા પાસે કોઈ લાગ્યો લાગ માને કોઈ વિદાગરો આવે કોઈ જાદુગરો બની જાય અને મને મોમાઈને ટપોરો મારે બેટા અને કદાચ જો વિદેશી જો વિદા હાલવા દઉં અને જો લાગી અને જો લાગ પૂરો પરવા દઉં ને તો મને મનસાગરી મને મોમાઈને ખોટ લાગે ઓ દેવા લખે તું લે મોમાઈ લખે પિતાની આજે
હાલો હાલો એ રૂળાધામની દીવી 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 મારો મધરી મારો રાતનો મોંઘો મહેમાન મહેમાન મારી છોટી લાલા રૂળાધામની દીવી मेरी भागवा डुगरली ए जगतनी मालिका कदाच मारा फंसनी मालिका कदाच મને સાઉન્ડ ને ટકોરો મારે અને જો એકદાર બોલાવે ને જો એકલી ખાનાનો જવાબ નો પૂરું ને બટા ભલો માણી ભલો જગતમાં કઈ રહી છે પણ સેવા દેતી નહીં પણ બેટા કદાચ મારું ફરણીનું 100 મહિનાનું 100 કદાચ દે વધેની માલિકા ફરે અને કદાચ મારી વસ્તી માથે કોઈ ખુડી આઈ કરે જો આંખના નેતર નો ખેંચી લેવ ને એ કદી મને સોટીલાની સાઉન્ડ મને ખોટ લાગે ઓ સોટીલાની સાઉન્ડ મને ખોટ લાગે ઓ એ માયા ધન દોલત હોય ને ત્યારે તો હવ આવકારો પણ અમારે સતીશભાઈ નો ભાવ છે એટલે લઈ રહી હજી એક ગાન ગાઉં છું કે આ સૈકા માથે જે કઈ રૂપિયા થાય છે એ મારી મોમાઈના દરબારની માલિકા વાપરવામાં આવશે એટલે દિલ ખોલીને બધા વાપરજો ભાઈ પ્રભુ પ્રભુ રામ 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 હે એક્શન હે પ્રભુ
રામ હે પોરિયણીઓ આ માંડવે ખૂબ મજા હો ભાઈ મા હું માતા ચામુંડા બોલું કડ કુંવાસીએ મજા પ્રભુ પ્રભુ રામ 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 પાછી વાપર્યું તમે અને 500 ના કરી જો મોમાઈ હાલો અને ભાઈ આપણે આખી રાત ભુવા ધૂણાવાના છે એટલે બધા વાત સાંભળો અહીંયાથી અહીંયા ધક્કો ખાધો એટલે કઈક મજા આવે ભુવા આપણે આખી રાત ધૂણવાના છે વારાફરતી બેહો એની કોઈ ના નથી 5 મિનિટ વધારે ધૂણો તો આપણા રાત નીકળશે નહીતર પછી હમણાં ભુવા ધૂણી જઈશે બધા